વેલકમ વિદ્યાર્થી મિત્રો, કેમ છે તબિયત બધાની? સારી? બીમાર તો નથી પડી ગયા ને? ઓકે, જરા તબિયત સાચવજો. તો સોલિડ સ્ટેટ ઘન અવસ્થા ચેપ્ટર નંબર 1 આનો આજે લેક્ચર નંબર 6 આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે આ. ફંડામેન્ટલ ટોપિક્સ બહુ ઓછા આવશે, પણ આજે આપણે જે આગળ જે ભણ્યા હતા, બરાબર, પેકિંગ ક્ષમતા, એમાં જે ઘણા બધા સૂત્રો જે આવ્યા હતા એ સૂત્રો અને આજે એક બે સૂત્ર નવા ભણીશું. એને આધારે ઘણા બધા આપણે જે દાખલા ભણવાના છીએ, તો તૈયાર રહેજો હો ને. હા, ચાલો. એસસીપી રચનામાં સવર્ગાંક. મિત્રો સવર્ગાંક એટલે શું? સવર્ગાંક એટલે ફોર એક્ઝામ્પલ તમને સમજાવું. આ એક ગોળો છે, તો આના સંપર્કમાં આ ગોળો કહેવાય ટચ છે ને, આ પણ કહેવાય, બરાબર, આ પણ કહેવાય, આ ઉપરનો પણ કહેવાય. આ એક ગોળો જે છે અત્યારે 1 2 3 અને 4 ગોળાના સંપર્કમાં છે. પણ જો 3 ડાયમેન્શન આકૃતિ આપણે સમજીએ તો હજી એવું પણ થઈ શકે કે આ બાજુ પણ કોઈ એક ગોળો હશે, બરાબર, અને આ બાજુ પણ કોઈ એક ગોળો હશે. ક્લિયર? એટલે આ જે ખૂણા ઉપર રહેલો એક ગોળો છે એ ટોટલ 6 પરમાણુઓ વડે ઘેરાયેલો હોય છે. એટલે એમ બોલાય કે એસસીપી રચનામાં સવર્ગાંક છે 6. હું ફરીથી તમને સમજાવું છું. એક ગોળાની આજુબાજુ કેટલા ગોળા રહેલા હોય. હવે જે પણ આપણે સ્ફટિક ભણીએ છીએ તો બધા 3D હોય, બરાબર ને? તો 3D માં કોઈ એક પરમાણુ કે એક ગોળાની ફરતે કેટલા પરમાણુ, કેટલા ગોળા રહેલા હોય, બસ એની સંખ્યાને કહેવાય સવર્ગાંક. ક્લિયર? તો જો અત્યારે આ એક જે પરમાણુ છે, બરાબર, એની ઉપર આ એક ગોળો સંપર્કમાં હશે. અત્યારે નથી દેખાતો, પણ મોટા ગોળા કરી આપણે, મેં તમને આકૃતિ આગળના લેક્ચરમાં દર્શાવી તે મુજબ થઈ શકે ને. ચાલો, આપણાના સંપર્કમાં હશે, આપણાના સંપર્કમાં હશે, આપણાના સંપર્કમાં છે. 1 2 3 અને 4 તો સંપર્કમાં છે. 3D આકૃતિ જ્યારે દોરીએ ત્યારે જેમ ઉપર છે એમ નીચે પણ આવે, અને જેમ આ બાજુ છે તેમ આ બાજુ પણ આવે. તો ટોટલ 6 ગોળા આના સંપર્કમાં હોય. એટલે કહી શકાય કે એસસીપી એટલે સાદો ઘન, બરાબર, સાદો ક્યુબિક લેટિસ હોય, એમાં દરેક પરમાણુ અથવા તમે કહી શકો દરેક ગોળાનો સવર્ગાંક કેટલો હશે? 6. ક્લિયર? નેક્સ્ટ. હવે બીસીસી રચનામાં સવર્ગાંક જોઈએ. ચાલો, તો બીસીસી રચનામાં સવર્ગાંક મિત્રો જોઈએ તો આ એક પરમાણુ જે અંતસ્થ કેન્દ્ર પર ગોઠવાયેલો છે, બરાબર, એ 1 2 3 4 ઉપરના અને 4 નીચેના એમ કુલ 8 ગોળાના સંપર્કમાં હોય છે. એટલે એમ બોલાય કે બીસીસી રચનામાં આ અંતસ્થ કેન્દ્ર પર કે કોઈ પણ ખૂણા ઉપર જે ગોળા ગોઠવાયેલા હોય એમાં દરેક ગોળાનો અર્થાત બોલી શકાય દરેક પરમાણુનો સવર્ગાંક કેટલો હશે મિત્રો? 8 હોય છે, અને એસસીપી માં હોય છે 6. મિત્રો એફસીસી રચના અને એચસીપી હેક્સાગોનલ ક્લોઝ પેક રચના એ આપણે એક બે લેક્ચર પછી જ્યારે આવશે ટોપિક ત્યારે હું તમને એના સવર્ગાંક ભણાવીશ. અત્યારે એફસીસી અથવા સીસીપી, એફસીસી અથવા સીસીપી અને એચસીપી એટલે કે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ રચના માટે સવર્ગાંકની ચર્ચા અત્યારે કરતો નથી, જે આગળ ઉપર આવવાનું છે. ઓકે, નેક્સ્ટ. મિત્રો આગળ જઈએ છીએ. રોક સોલ્ટ, બરાબર, NaCl મીઠું, નમક. ઓકે, આનું આ કોમન નેમ છે. તો રોક સોલ્ટ એટલે કે NaCl પ્રકારના કોઈ આયોનિક સ્ફટિક હોય. શબ્દ રચના સાંભળજો બરાબર મિત્રો. આયોનિક સ્ફટિક હોય તેમની માટે શું થશે મિત્રો? ખૂણા ઉપર આ બે ગોળા ગોઠવાયેલા છે, અને આ જે ગોળો છે ને એ જે ધારના મધ્યમાં ગોઠવાયેલો હોય. આની પણ ફિગર આપણે જ્યારે આગળ NaCl નું જે સંપૂર્ણ આયોનિક સ્ટ્રક્ચર જ્યારે ભણીશું ત્યારે આવશે જ. અત્યારે તમે ખાલી સમજો કે આ જે ગોળાઓ જે છે, આ Cl- ગોળાઓ છે, એ ક્યાં ગોઠવાયેલા છે? ખૂણા પર ગોઠવાયેલા છે, અને બેની વચ્ચે આ એક નાનો આયન ગોઠવાયેલો છે. એટલે કે આ મેં લખ્યું છે પોઝિટિવ આયન. પોઝિટિવ આયન એટલે કે ધન આયન. આ મોટો કદનો છે એ લખ્યું છે નેગેટિવ આયન. ઋણ આયન એટલે કે Cl- આયન, અને આ પણ શું છે? નેગેટિવ આયન. ઓકે, તો જ્યારે NaCl પ્રકારના આયોનિક સ્ફટિક માટે ધારની લંબાઈ અને ત્રિજ્યાના કોઈ દાખલા પૂછાય છે તો આયોનિક સ્ફટિક છે એટલે ધન આયન અને ઋણ આયન આ બંને આયનો પ્રેઝન્ટ હશે. તો એવું કહી શકાય, જો આ એક R, બીજો R, ત્રીજો R અને ચોથો R, આ
આખું જે આ શું છે મિત્રો, આ આખી ધારની લંબાઈ છે, આ છે ધારની લંબાઈ a. તો a = 4r એમ તમે ના કહી શકો. કેમ ના કહી શકો? એટલા માટે ના કહી શકાય કારણ કે અહીંયા જે આ r છે એ ઋણાયન છે અને આ જે r છે એ તો ધનાયનની ત્રિજ્યા છે, બરાબર ને? તો આ ધનાયન માટે r ની વેલ્યુ અને ઋણાયન માટે r ની વેલ્યુ તો અલગ અલગ હોય. એટલે એવું કહી શકાય કે મિત્રો આ જે આખી આ ધાર જે છે, બરાબર, એ આ ધારની લંબાઈ a = આવું થઈ શકે. આ જો r પ્લસ એટલે ધનાયનની ત્રિજ્યા અને ધનાયનની ત્રિજ્યા એટલે લખી શકાય 2r+ ની ત્રિજ્યા, બરાબર છે, અને વત્તા શું લખી શકાય 2r-. ઓકે, એટલે 2 ગુણ્યા ધનાયનની ત્રિજ્યા વત્તા 2 ગુણ્યા ઋણાયનની ત્રિજ્યા, જે આ ફિગર પરથી તમે આસાનીથી સમજી શકશો, રાઈટ? અને = a ધારની લંબાઈ. હવે જો આવી પણ કહી શકાય કે બે કોમન કાઢી લઈએ તો r+ + r- = a/2. તો આ સૂત્ર જે છે, અને ખાસ જેડબલી અને નીટ ના પોઈન્ટ ઓફ એંગલ થી હું તમને આ બહુ મોસ્ટ આઈએમપી ટોપિક કહી રહ્યો છું. મોસ્ટ આઈએમપી બાબત છે આ સૂત્ર, પણ ક્યારે NaCl પ્રકારના આયોનિક સ્ફટિક હોય ત્યારે. ક્લિયર? તમને એકવાર ખાલી જણાવી દઉં, આની ડિટેલ ચર્ચા હું પછી કરવાનો છું કે NaCl એ FCC પ્રકારનો સ્ફટિક છે, બરાબર? NaCl એ FCC પ્રકારનો સ્ફટિક છે અને જે માટે આ સૂત્ર છે 2r+ + 2r- = a, અને માટે r+ + r- = a/2. નેક્સ્ટ મિત્રો, આ પણ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. જો શું લખેલું છે BCC એટલે કે અંતઃકેન્દ્રિત ક્યુબિક ક્લોઝ પેક રચના છે. એનું ઉદાહરણ છે CsCl, જેમાં cesium+ ધનાયન છે અને Cl- ઋણાયન છે. હવે cesium+ નો સાઈઝ તો બહુ મોટી છે. કોની સાપેક્ષે? Cl- ની સાપેક્ષે. ક્લિયર? ચાલો, રચના ધરાવતા આયોનિક સ્ફટિક માટે ફરીથી શબ્દ રચના વાપરું છું હું, આયોનિક સ્ફટિક માટે, કારણ કે Cs+ ધનાયન છે અને Cl- ઋણાયન છે. મિત્રો ચાલો આપણે BCC ની રચના હમણાં આપણે લેક્ચર નંબર 5 માં ઓલરેડી જોઈ ગયા હતા. એ મુજબ હું અહીંયા ખૂણા ઉપર દોરું છું Cl-, આ ખૂણા ઉપર દોરું છું Cl-, બધા ખૂણા ઉપર Cl- છે. ઓકે, હું બધા દર્શાવતો નથી. અને આ જે વચ્ચે જે છે આ, બરાબર, આ વચ્ચે, બરાબર, આ વચ્ચે કોણ છે? cesium+ આયન છે. ક્લિયર? તો આ એક cesium+ આયન છે એ 8 ખૂણા ઉપર રહેલા 8 Cl- આયનોથી ઘેરાયેલો હોય, એટલે એમાં લખ્યું હતું સવર્ગાંક, તો 8 છે. આપણે ચર્ચા સવર્ગાંકની કરવાની નથી. મારે તમને એ જણાવવું છે કે આ કયો વિકર્ણ છે, આ ખૂણાથી આ ખૂણા. બોલો ચાલો. આ સામેના ખૂણાથી આ ખૂણાને જોડતી જે રેખા હોય એને કહેવાય વિકર્ણ. તો આ કયો વિકર્ણ કહેવાય? આને કહેવાય અંતસ્થ વિકર્ણ, કારણ કે અંતસ્થ કેન્દ્રમાંથી આ વિકર્ણ પસાર થાય છે. તો અંતસ્થ વિકર્ણ જે છે એમાં કુલ 2 ઋણાયન છે અને એક અહીંયા ધન આયન રહેલો છે. તો એવું કહી શકાય, જો આની જે ત્રિજ્યા છે, આ ઋણાયનની ત્રિજ્યા એને કહેવાય r-, આની જે ત્રિજ્યા છે એને કહેવાય r-, અહીંયા જે ત્રિજ્યા છે એટલી એને કહેવાય r+, અને આટલી જે ત્રિજ્યા છે એને કહેવાય r+. તો શું લખી શકાય? 2r+ + 2r- = a ના લખી નાખતા, કારણ કે આ અંતસ્થ વિકર્ણ છે, બરાબર ને? આપણે આવ્યું હતું આગળ, કાલે જ આવ્યું હતું કે 4r = √3a. અંતસ્થ વિકર્ણની લંબાઈ કેટલી હોય? √3a. પણ અહીંયા 4r ને બદલે શું લખવાનું છે? 2r+ + 2r- = √3a. અને તમે બે કોમન કાઢી નાખશો એટલે આન્સર આવશે r+ + r- = √3a/2. ક્લિયર? આ શું છે? અંતસ્થ વિકર્ણ. ઓકે, તો આટલી બાબતો જે મેં તમને લખાવી છે એ કોઈ સ્પેસિફિક એવા ટોપિક નથી, પણ જે ટોપિક ભણી ગયા છીએ એને આધારે પૂછાતી બાબતો છે. તો તમે જરા એને નોટ ડાઉન કરી લેજો. ઓકે મિત્રો, હવે કેટલીક બાબતો ભણી અને એક બે સૂત્ર આપણે બરાબર સમજી લઈએ, યાદ રાખી લઈએ, તો આપણે પછી દાખલા તરફ આગળ વધી શકીએ છીએ. બહુ જ મોસ્ટ આઈએમપી સૂત્ર છે અને જેડબલી નીટમાં અને બોર્ડમાં આમાંથી દાખલા પૂછાવાની સંભાવના 100% છે. મોસ્ટ આઈએમપી છે,
અને ટોપિક છે ઘનતા એટલે કે ડેન્સિટી. ધીસ ઇઝ ધી મોસ્ટ આઈએમપી. ઘનતા એટલે કે ડેન્સિટી. તેનું સૂત્ર છે m * z છેદમાં a³ * na. ઓકે, અને યાદ રાખવા માટે આપણે આવું યાદ રાખશું. સૂત્ર એનું ચાવી બનાવી છે આપણે. ચાવી અહીં લખું છું. મજાના છેદમાં a³ * ના. બરાબર, મજાના છેદમાં a³ * ના. મજાનો મીનિંગ m * z. m * z. What is the meaning of capital M? ચાલો, કેપિટલ M = શું થશે? પરમાણુ ભાર. કેપિટલ M = શું થશે? પરમાણુ ભાર અથવા તો અણુ ભાર. ક્લિયર? ચાલો, what is the meaning of Z? તો બધા કહે છે Z એટલે પરમાણુ ક્રમાંક. ભૂલ ના કરી નાખતા. પરમાણુ ક્રમાંક લેવાનો નથી અહીંયા Z બરાબર. ઓકે, Z = શું છે? પ્રતિ એકમ કોષ પરમાણુ કે અણુની સંખ્યા. તો જનરલી પરમાણુની સંખ્યા લેવાની આવશે, પણ કોઈ આયોનિક પદાર્થ આવી જાય તો અણુની સંખ્યા પણ લેવી પડે. જેમ કે SCP એટલે કે સાદો ઘન હોય તેની માટે Z = 1, કારણ કે સાદા ઘનમાં પ્રતિ એકમ કોષમાં કેટલા પરમાણુ હોય? 1. ઓકે, ચાલો. હવે જે BCC માટે, તો BCC માં પ્રતિ એકમ કોષમાં કેટલા પરમાણુઓ હોય? 2, એટલે Z બરાબર 2. પણ આ જગ્યાએ એક ધ્યાન રાખજો કે CsCl નું જ્યારે ઉદાહરણ આવે અને એમાં જ્યારે ડેન્સિટી પૂછેલી હોય ત્યારે તમારે Z = 1 લેવાનું છે. તો પ્રશ્ન થશે કેમ? ચાલો હું બોલું છું, તમે સમજજો. હમણાં આપણે આની આગળના પાર્ટમાં CsCl ની વાત મેં કરી હતી. 8 ખૂણા ઉપર 8 Cl- છે, એટલે Cl- ની સંખ્યા કેટલી થઈ જાય? 8 × 1/8 = 1 Cl-, બરાબર ને? 8 × 1/8 = 1 Cl-, અને અંતઃકેન્દ્ર પર 1 CS+ હોય ને, એટલે 1 × 1 = 1 CS+. આ 1 શું છે? અંતઃકેન્દ્ર. આ 8 શું છે? ખૂણા. બરાબર, આ 8 ખૂણા ઉપર 8 Cl- છે, તો એની સંખ્યા થઈ જાય 8 × 1/8 બરાબર 1 Cl- પ્રતિ એકમ કોષ. અને સીઝિયમ જે છે એ ક્યાં રહેલો હોય છે? અંતઃકેન્દ્ર પર હોય. અંતઃકેન્દ્ર પર હોય. એક અંતઃકેન્દ્ર પર 1 સીઝિયમ પ્લસ છે. તો મિત્રો 1 Cl- છે અને 1 સીઝિયમ પ્લસ છે, તો CsCl નો અણુ કેટલો થાય? 1 અણુ થાય. સમજાય છે? 1 સીઝિયમ પ્લસ અને 1 Cl-, તો CsCl નો એક અણુ પ્રતિ એકમ કોષ રહેલો હોય છે. એટલા માટે આપણે અહીંયા CsCl માં Z = 1 લીધેલું છે. આ Z = 1 એટલે શું? એક અણુ. બાકી 1 સીઝિયમ પ્લસ અને 1 Cl- થાય, પણ જોડાઈને અણુ બની જાય 1, એટલા માટે. ઓકે, નેક્સ્ટ. અને FCC રચના માટે છે Z બરાબર 4. ક્લિયર? તો આ બધું ઈઝી છે, પણ ધ્યાન અહીંયા રાખવાનું છે ખાલી CsCl માટે. બાકી ચાલો, Z બરાબર શું? પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા. બરાબર, સાદો ઘન આવે તો SCP માટે Z = 1, BCC માટે Z = 2 અને FCC માટે Z = 4. બટ ધ્યાન ક્યાં રાખવાનું? CsCl માટે. CsCl એ કોનું ઉદાહરણ છે? BCC રચનાનું ઉદાહરણ છે. તો ત્યાં Z = 2 લેવાનું નથી. કેમ નથી લેવાનું? કેમ 1 લેવાનું છે? તો કે સાહેબ ગણતરી કરી તમે ગોખવાનું નથી. જોજો, સમજીને કરજો. 8 ખૂણા ઉપર 8 Cl- એટલે 8 × 1/8 બરાબર 1 Cl- પ્રતિ એકમ કોષ છે, અને 1 સીઝિયમ પ્લસ જે અંતઃકેન્દ્ર પર ફિટ થઈ ગયો છે, એટલે ટોટલ 1 CsCl નો અણુ છે, અને માટે અહીંયા લખ્યું છે Z = 1. સમજાણું બરાબર કે નહીં? ઓકે, નેક્સ્ટ. હવે છે A = વેરી સિમ્પલ, ધારની લંબાઈ. અહીંયા જો કે આપણે લખવાનું છે a³, એટલે જે ધારની લંબાઈ હોય એનો ઘન કરી નાખવાનો, એટલે થઈ જાય a³. બટ ધ્યાન રાખજો, મેં જે અહીંયા સૂત્ર વાપર્યું છે, આ સૂત્ર મુજબ આપણો જે એકમ આવશે એ કયો આવશે? g/મિલી. ઓકે, આ શું છે? એકમ. કોનો એકમ? ઘનતાનો એકમ છે g/મિલી. ઓકે, ચાલો. તો આમાં જે m છે એ તો ગ્રામ પ્રતિ મોલ માં આપેલો છે, નો ટેન્શન.
z એટલે તો સંખ્યા છે, તો અહીંયા a જે છે બરાબર એ સેન્ટીમીટરમાં આપણે લેવાનું છે. જનરલી 99.99% તમને જે પણ દાખલા આપવામાં આવશે એમાં ધારની લંબાઈ pm માં એટલે કે પિકોમીટરમાં આપેલી હશે. ઓકે, તો તમારે કરવાનું છે શું, આ 1 પિકોમીટર = 10⁻12 મીટર થાય અને 10⁻10 સેન્ટીમીટર થાય. તો જે પણ પિકોમીટરમાં તમને ધારની લંબાઈ આપી છે એને ગુણ્યા 10⁻10 કરી નાખો એટલે તમને એ ધારની લંબાઈ જે પિકોમીટરમાં હતી એ સેન્ટીમીટરમાં કન્વર્ટ થઈ ગઈ અને ત્યારબાદ એનો ઘન કરી નાખો એટલે તમને a ક્યુબ મળી જાય અને તમે અહીંયા મૂકી શકો. ક્લિયર? પરફેક્ટ સમજાઈ ગયું? ઓકે. અને n એટલે તો ખબર જ છે એવોગેડ્રો નંબર 6.022 × 10⁻23. ઓકે, નેક્સ્ટ. સ્ફટિકમાં નહીં મેળવેલ જગ્યાનો અંશ. મિત્રો ઘનતા માપવા માટે એક ટેકનોમીટર નામના સાધનનો ઉપયોગ થાય છે. તો જ્યારે કેટલીકવાર ક્ષકિરણોને આધારે મેળવેલી ઘનતા, પિકોમીટર સાધન વડે મેળવેલી ઘનતા, આવા કેટલાક પ્રશ્નો પૂછાય છે. તો આ પ્રશ્નોના આધારે કહી શકાય કે સ્ફટિકમાં નહીં મેળવેલી જગ્યાનો અંશ એટલે કે ખાલી જગ્યાનો અંશ ક્ષકિરણની ઘનતા માઈનસ પિકોમીટરની ઘનતા છેદમાં ક્ષકિરણ ઘનતા. તમને આવા કોઈ દાખલા આવે તો તમે વેટો મૂકી શકો છો કે આ થિયોરેટિકલ બાબત છે. અને ત્યારબાદ છે એકમ કોષની સંખ્યા. મિત્રો આ પ્રશ્ન પૂછાશે કે વજન તમને આપેલું હશે, એકમ કોષનો પ્રકાર પણ આપેલો હશે અને પ્રશ્ન પૂછાશે કે આટલા ગ્રામ કોઈ ખાલી જગ્યા પદાર્થ છે, કોઈ ધાતુ છે કે કોઈ તત્વ છે તેમાં એકમ કોષ કેટલા રહેલા હશે. તો એમાં કોઈ વધારે સ્ટેપ ના કરવા હોય તો ડાયરેક્ટ સૂત્ર મૂકી દેવાનું. શું? એકમ કોષની સંખ્યા W × Na છેદમાં m × z. જોજો અહીંયા શું હતું, m × z ઉપરની બાજુ હતું, અહીંયા રિવર્સ પ્રોસેસ છે, m × z નીચેની બાજુ છે. ઓકે, અહીં લખી શકાય W અન્ના છેદમાં મજા. W અન્ના છેદમાં મજા. અહીંયા શું હતું, મજાના છેદમાં a ક્યુબ * અન્ના. કોની માટે છે? આ ડેન્સિટી માટેની ચાવી છે. ક્લિયર? અને એકમ કોષ માટે યાદ રાખવાનું આના કરતા ઊંધું એટલે મજા નીચે આવી જશે અને a ક્યુબ ને બદલે આવી જશે W એટલે કે કોઈ પણ તત્વનું દળ. ઓકે, તો આ બધી બાબતો મેં જે તમને લખાવી છે એનો હવે આપણે દાખલામાં યુઝ કરવાના છીએ. એ પહેલા એક બીજી હજી તમને બાબતો જણાવી દઉં. SCP માં ખાલી જગ્યા, SCP માં ખાલી જગ્યા કેટલી હોય? જો મિત્રો SCP માં પેકિંગ ક્ષમતા કેટલી હતી? 52.36%, એટલે એપ્રોક્સિમેટલી 52%. તો એવું કહી શકાય કે આ ઇઝ એપ્રોક્સિમેટલી કેટલા ટકા? 48%. ચલો નેક્સ્ટ. અને અંશમાં લખવું હોય, અંશમાં તો કેટલો અંશ થશે? અંશ ખાલી અંશ is equal to 0.48. આ અંશ થયો અને ટકા 100 માં ફેરવો હોય તો 100 વડે ગુણી નાખવાના. ચાલો પછી BCC માં ખાલી જગ્યા કેટલી હોય? is approximately 32%. એટલે ખાલી અંશ કેટલો છે? 0.32. ક્લિયર? અને છેલ્લું FCC જેને આપણે શું કહીએ છીએ? CCP માં ખાલી અંશ કેટલો હશે? 26%. બરાબર છે? એટલે સોરી ખાલી ટકા થઈ ગયા 26% અને અંશ કહી શકાય 0.26. ક્લિયર? તો આ બાબતો જે છે એ આખી અલગ છે. આપણે જે કાલે ભણ્યા હતા કોષ્ટક, એ કોષ્ટક આધારિત આ ત્રણ બાબતો મેં તમને એક્સ્ટ્રા લખાવી છે. આ તમે નોટ કરી નાખજો. ફરીથી આપેલા સૂત્રમાં ડેન્સિટીનો એકમ છે ગ્રામ પ્રતિ મિલી. ત્યારબાદ એમાં જે પદ આવ્યા છે એ પદની બાબતો છે. આ ત્રણ બાબતો એની નીચે આ લખી નાખવાની છે. ત્યારબાદ આ એક નવો ટોપિક છે અને ત્યારબાદ આ પણ એક નવો ટોપિક છે અને આ પણ એક એક્સ્ટ્રા બાબત છે. અને આ જે છે એ ઘનતાની ચાવી છે. ઓકે, તો મિત્રો આ દરેક બાબતો જે છે એને બરાબર સારા અક્ષરે નોટમાં વ્યવસ્થિત પોઈન્ટ ટુ પોઈન્ટ લખી લેજો. કોઈ પણ બાબતો બાકી રહી જાય નહીં. ઓકે, અને ત્યાર પછી હવે આપણે જઈ રહ્યા છીએ આ ટોપિકના દાખલાની પ્રેક્ટિસ કરવા તરફ. પણ પહેલા તમે આ બધી બાબતો એક પોઈન્ટ લખી નાખજો. આની બાજુમાં આ લખજો અને આ જે છે એમાં ડેશ ડેશ કરીને જ્યારે નોંધ તરીકે આ લખી નાખજો, જેથી તમને ખબર પડે કે z = 1 કેવી રીતે અહીંયા લીધેલું છે CSCL ના કેસમાં. ઓકે, લખી નાખો.
કે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આ જઈએ છીએ આ ટોપિક આધારિત દાખલા તરફ. ફર્સ્ટ દાખલો છે મિત્રો, આપણે પહેલા કોયડામાં જે દાખલા આપેલા છે એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુકમાં એ આપણે લઈએ છીએ. કોયડા નંબર 1.3 એક તત્વની રચના અંતઃકેન્દ્રિત સમઘની એટલે કે બીસીસી છે. વેરી ગુડ. અને કોષની ધારની લંબાઈ a = 288 પિકોમીટર છે. એટલે લખીએ અહીંયા a = 288 પિકોમીટર. નેક્સ્ટ, તત્વની ઘનતા આપણને આપેલી છે. તત્વની ઘનતા D = 7.2 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ એટલે કે ગ્રામ પર મિલી. તો તત્વના 208 ગ્રામમાં કેટલા પરમાણુ હાજર હશે? ચાલો 11 સાયન્સ ચેપ્ટર નંબર 1 મોલ કન્સેપ્ટ. એમાં જો તમને એમ કીધું હોત કે 208 ગ્રામમાં કેટલા પરમાણુ હોય તો તમે શું કરત? 208 ગ્રામ ભાગ્યા એનો કરી નાખો પરમાણુ ભાર. બરાબર છે? એટલે તમને મોલ મળી જાય. અને મોલ ગુણ્યા તમે એવોગેડ્રો કરી નાખો એટલે તમને પરમાણુની સંખ્યા મળે. બરાબર ને? કોઈ દળ આપણને આપેલું હોય અને એમાં પરમાણુની સંખ્યા શોધવી હોય તો પહેલા મોલ અને પછી ગુણ્યા એવોગેડ્રો. તો અહીંયા મારે મોલ શોધવા હોય તો વજન તો છે પણ પરમાણુ ભાર મારી પાસે નથી. સો પહેલા મારે શું કરવું પડશે? મારી માટે m ક્વેશ્ચન માર્ક છે. ચાલો હવે આ બીસીસી રચના છે માટે z શું થશે? 2. ચાલો a = 288 પિકોમીટર છે મિત્રો. અને મેં તમને એ કીધું હતું કે જ્યારે ડેન્સિટીના આ ચેપ્ટરમાં દાખલા આવે છે ત્યારે ધારની લંબાઈને તમારે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવાની છે. તો હું અહીંયા ડાયરેક્ટ સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી લખું છું. 288 ગુણ્યા, જો પિકોમીટર લખવું હોય તો 10⁻12 મીટર, પણ મારે સેન્ટીમીટર લખવું છે એટલે ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર. ઓકે. અને ઇઝ ઇક્વલ ટુ, આવું કહી શકાય, હજી એમાં પોઈન્ટ કાપી દઈએ ને જેના કારણે આપણે a ક્યુબ જ્યારે કરવાનો હોય ત્યારે બહુ આસાન રહે. એટલે 2.88 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર. તો મિત્રો આ સૌપ્રથમ આપણને જે રકમ આપેલી છે એનું આપણે અહીંયા કાર્ય પૂર્ણ કર્યું. ઓકે. હવે આપણે જઈએ છીએ સૂત્ર D = મજા એટલે m ગુણ્યા z છેદમાં a ક્યુબ ઇન્ટુ એવોગેડ્રો આંક. ચાલો હવે હું કેપિટલ M મારે શોધવો છે. કેમ M શોધવો છે? કારણ કે મારે પરમાણુની સંખ્યા શોધવી છે. વજન અહીં આપેલું છે. મોલ શોધવા માટે મારે પરમાણુ ભાર શોધવો પડે. તો હું કેપિટલ M ને કરતા બનાવું છું. કેપિટલ M = શું થશે? D ગુણ્યા a ક્યુબ ગુણ્યા એવોગેડ્રો આંક ને છેદમાં આવશે આપણે કિંમત મૂકશું z. ઓકે. ચાલો નેક્સ્ટ. અને માટે m શું થશે? ચાલો d ની વેલ્યુ કેટલી છે? d ની વેલ્યુ આપણને આપેલી છે 7.2 ગુણ્યા, ચાલો અહીંયાની વેલ્યુ કેટલી છે? a ક્યુબ કરવાનું ને એટલે 2.88 ગુણ્યા 10⁻8 નો ઘન અને ગુણ્યા શું કરશું આપણે? Na એટલે એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 10⁻23. ચાલો આખાના છેદમાં આપણે મૂકશું z ની માટે 2. તો અહીંયા મિત્રો ગણતરી ઉપરથી કેપિટલ M આવે છે 51.8 ગ્રામ પર મોલ is approximately હું લઈ લઉં 52 ગ્રામ પર મોલ. ઓકે મિત્રો, ખબર પડે છે તમને? હવે આપણને શું મળી ગયું? પરમાણુ ભાર મળી ગયો ને. તો હું ડાયરેક્ટ કરી નાખું. પરમાણુની સંખ્યા બરાબર ચાલો શું કરીશું? વજનના છેદમાં અણુ ભાર એટલે વજન કેટલો છે? 208 ગ્રામ. 208 છેદમાં 52 એટલે આ શું મળી ગયા મને? મોલ. અને મોલ ગુણ્યા કેટલા કરી નાખવાના? એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 10⁻23. 52 નો ઘડિયો બોલો. 208 આવે તો હા 52 ગુણ્યા 4 કરો તો 208 આવે છે અને 4 ગુણ્યા 6.022 કરો એટલે આન્સર આવશે
24.088 ગુણ્યા 10⁻23. ક્લિયર? આ સમજવા પડે ને બધાને? આ શું મેં કર્યું છે? વજનના છેદમાં પરમાણુ ભાર ગુણ્યા એવોગેડ્રો આંક. બરાબર છે? મોલ કન્સેપ્ટ ચેપ્ટર જ્યારે આપણે ભણ્યા ત્યારે મેં તમને આ સમજાવ્યું હતું. બરાબર ને? વજનના છેદમાં પરમાણુ ભાર સંખ્યાના છેદમાં એવોગેડ્રો આંક. તો સંખ્યા શું થાય? વજનના છેદમાં પરમાણુ ભાર ગુણ્યા એવોગેડ્રો આંક. એ તમને હવે આવડતું જ હશે એટલે ડાયરેક્ટ મેં આ શોર્ટ કર્યું છે. આ આપણો ફાઇનલ આન્સર છે. 24.088 ગુણ્યા 10⁻23 પરમાણુ હશે. ક્લિયર? ઓકે, ચાલો મિત્રો નેક્સ્ટ દાખલા તરફ જઈએ છીએ. કોયડા નંબર 1.4. ક્ષ-કિરણ વિવર્તન દર્શાવે છે કે કોપર FCC એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે. કોષની ધારની લંબાઈ ચાલો આપણને A આપેલું છે 3.608 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર. ઓલરેડી સેન્ટીમીટરમાં જ આપેલી છે. ચાલો મિત્રો હવે ડાયરેક્ટ ડેન્સિટીનો દાખલો હોય ત્યારે અહીંયા હું A ક્યુબ ફાઇન્ડ કરું છું. 3.608 ગુણ્યા 10⁻8 નો ઘન. તો મિત્રો આનો આન્સર આવશે 46.96 ગુણ્યા 10⁻24 સેન્ટીમીટર ક્યુબ. ચલો ઇઝ એપ્રોક્સિમેટલી લઈ લઈએ અહીંયા 47 ગુણ્યા 10⁻24 સેન્ટીમીટર ક્યુબ. ચલો મિત્રો હવે હું A ક્યુબ ને હજી એક પોઈન્ટ કાપી નાખું છું. 4.7 ગુણ્યા 10⁻23 સેન્ટીમીટર ક્યુબ. ઓકે, ચાલો હવે અહીંયા ડેન્સિટી આપેલી છે. કોપરની ડેન્સિટી છે 8.92 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ અને મારે પરમાણુ દળ એટલે કેપિટલ M ફાઇન્ડ કરવાનો છે. તો ચાલો સૂત્ર શું છે? D બરાબર મજા એટલે M * Z છેદમાં A ક્યુબ * એવોગેડ્રો આંક. માટે જો હું કેપિટલ M ને કરતા બનાવું તો કેપિટલ M = થઈ જશે D ગુણ્યા A ક્યુબ ગુણ્યા એવોગેડ્રો આંક છેદમાં આવશે કેપિટલ Z. ચાલો હવે એની વેલ્યુ મૂકીએ તો કેપિટલ M બરાબર શું થશે? ડેન્સિટી છે 8.92. ચાલો ગુણ્યા A ક્યુબ ની જગ્યાએ કેટલા લખીશું? 4.7 ગુણ્યા 10⁻23 અને અહીંયા આવશે 6.022 ગુણ્યા 10⁻23. આ 10⁻+23 ને 10⁻23 કેન્સલ અને છેદમાં આવશે 4. મિત્રો અહીંયા M = આવશે 63.11 અને યુનિટ લેશું આપણે દાખલાને આધારે ગ્રામ પ્રતિ મોલ. ક્લિયર? દાખલો બહુ ઈઝી છે પણ ભૂલ ક્યારે થશે? આજે ગણતરી જ્યારે કરતા હોય આ A ક્યુબ ને એમાં જરા ભૂલ થવાની શક્યતા રહી શકે પણ એમાં બરાબર ધ્યાન રાખજો કે દાખલા બંને બહુ જ ઈઝી છે. લખી નાખો દાખલો. ઓકે મિત્રો, ચાલો નેક્સ્ટ દાખલા તરફ જઈએ છીએ. કોયડા નંબર 1.5. સિલ્વર એ સીસીપી લેટિસ રચના ધરાવે છે. જો તેના સ્ફટિકમાં એકમ કોષની ધારની લંબાઈ હોય 408.6 પિકોમીટર તો સિલ્વરની ડેન્સિટી ગણવાની છે અને પરમાણુ દળ આપણને આપેલું છે. બહુ જ ઈઝી પ્રશ્ન છે. સીસીપી અથવા તો એને કહી શકાય FCC માટે Z = 4. A આપેલું છે 408.6 પિકોમીટર. ચાલો એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ. 408.6 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર. ઓકે, ચાલો 2 પોઈન્ટ આમ ખસેડું એટલે 4.086 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર. આ મળી ગયું મને A. બરાબર? મારે અહીંયા ઘનતાના સૂત્રમાં જોશે છેદમાં A ક્યુબ. એટલે હવે કરીએ આપણે A નો ઘન એટલે કે 4.086 ગુણ્યા 10⁻8 નો ઘન. મિત્રો આનો આન્સર આવે છે 68.21 ગુણ્યા 10⁻24 સેન્ટીમીટર ક્યુબ. એક પોઈન્ટ કાપી નાખીએ એટલે 6.821 ગુણ્યા 10⁻23. મિત્રો અહીંયા હું એક પોઈન્ટ કાપવાનો આગ્રહ એટલા માટે રાખું છું કારણ કે જો અહીંયા 10⁻23 ઘાત છે અને એવોગેડ્રો આંકમાં 10⁻23 ઘાત છે એટલે તમારે ઘાતનું અહીંયા કોઈ ટેન્શન ના રહે. ડાયરેક્ટ બંને ઘાત કેન્સલ થઈ જાય એટલે જેમ બને તેમ અહીંયા જો 10⁻23 આવતી હોય તેવો હું પ્રયત્ન કરું છું. ક્લિયર? ચાલો તો ઘનતાનું સૂત્ર છે M * Z છેદમાં A ક્યુબ * Na
મજાના છેદમાં a ક્યુબ ઇન્ટુ na, જ્યાં m એટલે થાય પરમાણુય દળ, આપેલું છે 107.9 ગુણ્યા z ની વેલ્યુ fcc અથવા તો ccp માટે છે 4, a ક્યુબ ની કિંમત આપણે શોધી 6.821 ગુણ્યા 10 ની માઈનસ 23 અને એવોગેડ્રો આંક છે 6.022 ગુણ્યા 10 ની 23. મિત્રો આન્સર આવશે એનો 10.5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો આપણે અહીંયા આ કોયડા નંબર 1.5 ને પણ પૂર્ણ કર્યો. આજનો આ ત્રીજો દાખલો પૂર્ણ કર્યો. લખી નાખો. ઓકે મિત્રો, ચાલો હવે નેક્સ્ટ 3 દાખલા તરફ જઈએ છીએ. જો કોપર FCC રચનામાં સ્ફટિકીકરણ પામે અને એકમ કોષની લંબાઈ એટલે અહીંયા લખું છું એકમ કોષની ધારની લંબાઈ કેટલી છે 361 પિકોમીટર. લખું છું અહીંયા a બરાબર 361 પિકોમીટર. તો કોપરની પરમાણુ ત્રિજ્યા શોધો, એટલે r આપણે શોધવાનું છે. ચાલો, રચના કઈ છે FCC. ચાલો મિત્રો યાદ હશે FCC રચનામાં a અને r વચ્ચેનો સંબંધ શું હતો? a બરાબર 4r/√2. જો BCC હોય તો a બરાબર 4r/√3. અહીંયા FCC છે એટલે a બરાબર 4r/√2. મારે r જોઈએ છે એટલે r શું થશે? √2a/4. ચાલો મિત્રો, √2 ની કિંમત બધાને ખબર હશે 1.414 ગુણ્યા a ની વેલ્યુ કેટલી છે 361 છેદમાં 4 ઇઝ ઇક્વલ ટુ 127.61 પિકોમીટર. ઓકે, 127.61 પિકોમીટર. ઇટ ઇઝ અ વેરી ઇઝી MCQ. માત્ર આપણે સૂત્ર પરથી આગળ વધવાનું છે. નેક્સ્ટ બહુ સારો પ્રશ્ન છે આ. એલ્યુમિનિયમના એકમ કોષની ધારની લંબાઈ આપેલી છે 405 પિકોમીટર. a ઇઝ ઇક્વલ ટુ 405 પિકોમીટર. ચાલો, બીજું શું આપેલું છે? અહીંયા ડેન્સિટી આપેલી છે. પ્રશ્ન જો એલ્યુમિનિયમ કેવા પ્રકારનો એકમ કોષ છે, ઓપ્શન જોવો તો પ્રશ્ન શું પૂછ્યો છે આઈડિયા આવશે. એલ્યુમિનિયમ કેવા પ્રકારનો એકમ કોષ એટલે FCC છે, BCC છે કે સાદો ઘન છે? હવે ઘનતાના સૂત્રમાં કઈ FCC છે એવું તો કઈ લખેલું ન હોય, BCC છે કે સાદો ઘન છે એવું સૂત્રમાં તો કઈ લખેલું ન હોય ને. તો આ ત્રણેય પૈકી એ કયો એકમ કોષ ધરાવે છે એ શોધવા માટેનો એક જ રસ્તો છે. ડેન્સિટીના સૂત્રમાં જો તમને Z મળી જાય, કેપિટલ Z, તો તમને ખબર પડી જાય કયો એકમ કોષ હશે. તો ચાલો, a બરાબર 405 પિકોમીટર અને આપણે આ સેન્ટીમીટરમાં ફેરવીએ 405 ગુણ્યા 10 ની માઈનસ 10 સેન્ટીમીટર. હજી આગળ જઈએ છીએ 4.05 ગુણ્યા 10 ની માઈનસ 8 સેન્ટીમીટર. ચાલો મિત્રો, હવે આપણે કરીએ છીએ a ક્યુબ 4.05 ગુણ્યા 10 ની માઈનસ 8 નો ઘન. તો મિત્રો a ક્યુબ નો આન્સર આવે છે a ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 66.43 ગુણ્યા 10 ની માઈનસ 24. અને આપણે પોઈન્ટ કાપી નાખીએ એટલે a ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 6.643 ગુણ્યા 10 ની માઈનસ 23 સેન્ટીમીટર ક્યુબ. અને z મારી માટે ક્વેશ્ચન માર્ક છે. ચાલો, હું ડાયરેક્ટ z ને કરતા બનાવું છું. બરાબર, ડેન્સિટી નું સૂત્ર છે d બરાબર m * z છેદમાં a ક્યુબ * na. જો z ને કરતા બનાવું તો સૂત્ર આવશે d ગુણ્યા a ક્યુબ ગુણ્યા na અને છેદમાં આવશે કેપિટલ M. ઓકે મિત્રો, ચાલો હવે આગળ જઈએ. ડેન્સિટી ની વેલ્યુ કેટલી છે 2.7 ગુણ્યા a ક્યુબ ની વેલ્યુ કેટલી આવી 6.643 ગુણ્યા 10 ની માઈનસ 23 એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 10 ની 23 અને છેદમાં એનો અણુભાર આપેલો છે 7. ઓકે, આ બંને ઓલરેડી કેન્સલ થઈ જશે અને મિત્રો આનો આન્સર આવે છે z બરાબર 4. અને z બરાબર 4 હોય તો રચના કઈ થઈ જાય FCC. ઓકે, સો બહુ જ સરસ પ્રશ્ન છે.
આવા પ્રશ્નો મિત્રો આપણા નીટના પેપરમાં પૂછાઈ શકે, કારણ કે બેઠું સૂત્ર ઉપરથી થોડું અન્ડરસ્ટેન્ડિંગ છે. આને હાર્ડ લેવલનો પ્રશ્ન ના કહેવાય, બરાબર છે. અને એટલો બધો એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રશ્ન પણ નથી, બરાબર. ઈઝી પ્રશ્ન પણ ના કહી શકાય, હાર્ડ પ્રશ્ન પણ ના કહી શકાય. બહુ સરસ પ્રશ્ન છે. થિંકિંગ છે કે એફસીસી બીસીસી ને સાદો ઘન એ કયો એકમ કોષ છે એ શોધવું હોય તો મારે ઘનતાના સૂત્ર ઉપરથી કયા ડેટા ઉપરથી ખબર પડી જાય, z ઉપરથી. z મળી ગયો એટલે આન્સર આવી જાય. તો આ રીતે આપણે z 4 આન્સર આવશે એફસીસી. ઓકે, ધીસ ઇઝ ધી આન્સર. નેક્સ્ટ, એક સમઘનની ધારની લંબાઈ 520 પિકોમીટર છે. કમોન મિત્રો, ધારની લંબાઈ એટલે એ આપેલું છે 520 પિકોમીટર. અંતસ્થ વિકર્ણની લંબાઈ શોધવાની છે. અંતસ્થ વિકર્ણની લંબાઈ is equal to question mark. તો ચાલો મિત્રો, બધાને યાદ હશે બીસીસી રચનામાં આપણે ભણ્યા હતા અંતસ્થ વિકર્ણની લંબાઈ is equal to √3 into a. ચાલો મિત્રો, √3 ની કિંમત બધાને ખબર છે. 1.732 ગુણ્યા a એટલે કે ધારની લંબાઈ આપી છે 520 પિકોમીટર અને આન્સર આવે છે મિત્રો 900.64 પિકોમીટર. ઓકે, માત્ર તમને આ ખબર હોવી જોઈએ અંતસ્થ વિકર્ણની લંબાઈનું સૂત્ર શું છે, બરાબર. એ તમને જો આવડી જાય તો તમને આ માત્ર કિંમત જ આમાં મૂકવાની છે. બહુ જ આસાન પ્રશ્ન છે. આ ત્રણે દાખલાને તમે નોટબુકમાં લખી નાખો. ઓકે મિત્રો, ચાલો આજના લેક્ચરના છેલ્લા 2 દાખલા ભણી લઈએ, બરાબર. બાકી હજી ઘણા બધા દાખલા આપણે આ પદ્ધતિઓ આધારિત કરવા છે, પણ એ નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર છે. સિલ્વર એફસીસી લેટિસમાં સ્ફટિકીકરણ પામે છે જો કોષની ધારની લંબાઈ 4.07 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર હોય, ઘનતા હોય 10.5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો Ag નો પરમાણુય દળ શોધો. એક જ રીત આધારિત જ્યારે દાખલા આવી રહ્યા હોય ત્યારે હવે તમને સૂત્ર અને એમાં શું કરવું એ બરાબર આવડી ગયું હશે જ. ઓકે, એફસીસી માટે z બરાબર 4, a બરાબર વેલ્યુ આપેલી છે માટે a ક્યુબ બરાબર 4.07 ગુણ્યા 10⁻8 નો ઘન. તો આનો વેલ્યુ આવશે 67.41 ગુણ્યા 10⁻24 સેન્ટીમીટર ક્યુબ. જો અહીંયા 0.1 કાપી નાખીએ તો 6.741 ગુણ્યા 10⁻23 સેન્ટીમીટર ક્યુબ. d આપણને આપેલું છે અને m આપણે શોધવાનું છે, બરાબર. સૂત્ર શું છે? d બરાબર m into z છેદમાં a ક્યુબ into na. m ને કરતા બનાવો એટલે d into a ક્યુબ into na by z. જેટલી પણ વેલ્યુ આપણને ખબર છે એ બધી વેલ્યુમાં પુટ અપ કરી દો, બરાબર. આ અને આ બંને ઉડી જશે. આન્સર આવે છે 106.56 ગ્રામ પ્રતિ મોલ. ક્લિયર? બહુ જ આસાન છે. ચાલો, આ જ મેથડનો નેક્સ્ટ દાખલો, નિયોબિયમ અંતઃકેન્દ્રિત રચનામાં સ્ફટિકીકરણ પામે છે એટલે કે બીસીસી, બરાબર. અને બીસીસી આવે એટલે z બરાબર 2. જો ડેન્સિટી કેટલી હોય 8.55 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ હોય તો પરમાણુની ત્રિજ્યા શોધો. ઓકે, ચાલો. m આપણને આપેલો છે નિયોબિયમનો, Nb નો અણુભાર 93u એટલે આપણે લેવાનું છે 93 ગ્રામ પ્રતિ મોલ અને r શોધવાનું છે. ચાલો મિત્રો, હવે ડેન્સિટી આવી છે એટલે સૂત્ર મૂકી દો. d બરાબર m into z છેદમાં a ક્યુબ into na. d છે, m છે, z છે, એવો ગેડરો આપતો હોય જ તો a ક્યુબ નથી, મીન્સ કે મારી પાસે a નથી, મારે તો ત્રિજ્યા શોધવી છે. હા, જો આપણને આ સૂત્ર પરથી a મળી જાય તો પછી એના આધારે r નું આપણને મૂલ્ય મળી શકે. તો d બરાબર m into z છેદમાં a ક્યુબ into na. a ક્યુબ ને કરતા બનાવો, a ક્યુબ બરાબર m into z છેદમાં d into na.
અને એમાં બધી વેલ્યુ મૂકતા a ક્યુબ બરાબર 36.1 ગુણ્યા 10⁻²4 સેન્ટીમીટર ક્યુબ આવે છે. મિત્રો યાદ રાખજો અહીંયા 3.61 ગુણ્યા 10⁻23 આવ્યું હતું બરાબર, પણ હવે જ્યારે a ક્યુબ માંથી મારે a શોધવો હશે તો મારે ઘનમૂળ કાઢવું પડશે. તો ઘનમૂળ નીકળી શકે એટલા માટે મેં અહીંયા -23 ઘાત જે છે એને -24 ઘાતમાં ફેરવી નાખ્યું. તો -24 હોય એને ઘનમૂળ કાઢો ડાયરેક્ટ શું થઈ જાય 24/3 એટલે અહીંયા 10⁻8 ઘાત આવી જાય. અને 36.1 એનું પણ જો ઘનમૂળ કાઢવામાં આવે તો એ તમને 3.304 મળશે. ફિઝિક્સ અને મેથ્સમાં તમે ઓલરેડી ઘનમૂળ કાઢવાની પદ્ધતિઓ શીખી ચૂક્યા જ છો. ક્લિયર? ચાલો મિત્રો એક્ઝામ જ્યારે હોય નીટમાં હોય કે જેડબલઈમાં હોય ત્યારે જનરલી એવી કોઈ વેલ્યુ અહીંયા a ક્યુબ ની આવશે કે જેમનું તમે સરળતાથી ઘનમૂળ કાઢી શકો. ફોર એક્ઝામ્પલ 8 ગુણ્યા 10⁻24 જેનો ઘનમૂળ નીકળી જાય 2 ગુણ્યા 10⁻8, અથવા તમે કહીએ તો 27 ગુણ્યા 10⁻24 તેનું ઘનમૂળ નીકળે 3 ગુણ્યા 10⁻8. ક્લિયર? તો એપ્રોક્સિમેટલી સરળતાથી તમે ઘનમૂળ કાઢી શકો એવો કોઈ આંકડો મળે એ રીતે આખો દાખલો સેટ કરેલો હોય છે, એટલે ટેન્શન ના લેતા. ઓકે, તો અહીંયા મને મળી ગયું આ. હવે મારે આ જે વેલ્યુ છે એને પિકોમીટરમાં ફેરવવી છે, તો 10⁻8 ને મેં કરી નાખ્યું 10⁻10 સેન્ટીમીટરમાં, એટલે 2 પોઈન્ટ હું આમ ખસેડી ગયો. અને ત્યારબાદ આ 10⁻10 સેન્ટીમીટર હોય એટલે તમે એને પિકોમીટર લખી શકો. તમને આઈડિયા હશે જ બરાબર, 330.4 પિકોમીટર. અને ત્યાર પછી હવે આપણી પાસે અંતઃકેન્દ્રિત ઘન છે જેમાં સૂત્ર આવે છે a બરાબર 4r/√3 બરાબર ને. BCC રચના માટે ધારની લંબાઈ a અને ત્રિજ્યાનો સંબંધ શું છે? r નો સંબંધ. a બરાબર 4r/√3 બરાબર. તો અહીંયા r ને હું કરતા બનાવી દઉં એટલે r √3a/4. √3 1.732. એની વેલ્યુ છે 330.4 ભાગ્યા 4. આન્સર આવશે 143.06 પિકોમીટર. ક્લિયર? ફરીથી આ બધા આંકડા તો આપણને ખબર હતા. આપણને a ક્યુબ મળે છે, a ક્યુબ ઉપરથી મને a મળ્યું. આ ખાસ ધ્યાન રાખજો, જ્યારે પિકોમીટરને હું સેન્ટીમીટરમાં ફેરવતો હતો ત્યારે શું કરતા હતા આપણે? ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર વડે ગુણાકાર કરતા હતા. તો હવે મારે જ્યારે સેન્ટીમીટરમાંથી પિકોમીટરમાં આવવું હોય તો કરવું શું પડે? અહીંયા જે 10⁻8 સેન્ટીમીટર હતી એને બદલે શું આવી જવું જોઈએ? 10⁻10 સેન્ટીમીટર. એટલે મારે 2 પોઈન્ટ આમ ખસેડવા પડશે. ઓકે, 330.4 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર આવી જાય, જેને તમે એમ કહી શકો 330.4 પિકોમીટર. આ મળી ગઈ એની વેલ્યુ. હવે આપણી પાસે કયો ઘન છે? અંતઃકેન્દ્રિય એટલે કે BCC. અને BCC ઘનમાં ધારની લંબાઈ a અને ત્રિજ્યા r વચ્ચેનો સંબંધ છે a બરાબર 4r/√3. r ને કરતા બનાવો. r √3a/4. કિંમતો મૂકી દો. આન્સર આવશે 143.06 પિકોમીટર. તો આ બંને દાખલાને તમે અહીંયા લખી નાખો. હજી પણ આપણે કેટલાક દાખલા ભણવા છે, પણ એ નેક્સ્ટ લેક્ચરમાં. આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઓકે, બાય.